કાચી ઓરડીમાં છુપાયેલો હતો દારૂનો મોટો જથ્થો, અને એલસીબીએ પાડ્યો સીધો સપાટો. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં આવેલા કંસારિયા નેસમાંથી એલસીબીએ વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડ્યો છે. કંસારિયા તળાવ પાસેના ટેકરા ઉપર આવેલી નળિયાવાળી કાચી ઓરડી અને સફેદ કલરની ક્રેટા કારમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડ્યો. કાર્યવાહી દરમિયાન ઓલ સિઝન્સ, રોયલ ચેલેન્જ અને મેજિક મોમેન્ટ્સ વોડકાની કુલ 492 બોટલ કબજે કરવામાં આવી. દારૂ, ક્રેટા કાર અને હોન્ડા એસપી 125 બાઇક સહિત કુલ ₹7,96,000થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસ પ્રેસનોટ મુજબ આ કેસમાં બાલુભાઈ રબારી અને રાજુભાઈ કોડિયાતર ફરાર છે અને આગળની કાર્યવાહી ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. દારૂના ગેરકાયદેસર ધંધા સામે દેવભૂમિ દ્વારકા પોલીસનો કડક એક્શન મોડ ચાલુ છે. આવા દરેક મોટા સમાચાર સૌથી પહેલા દ્વારકા ટુડે સાથે જોડાયેલા રહો.